સોર હે અમારો ને તો સોર છે હા તારું બાપ આયા કઈક મને ગરમી થાય કેટલું માર પાસે હતું હતું હું લાલચી ના હોય તો તમારો બાપ ઉભા થાવ બે બાબુ ઠાકોર બે હું બકરાજી હું આપો હો તમારું બાપ હજી તો ટિકિટ જ મળી છે બાબુ આ બેને તારો ડો ખાણ દે આ મરી રહેશે આ હા અહીંયા મરી જાય હજી ટિકિટ એની લીધી ચૂંટણી બંધ રહેશે આ મરી રહેશે તો આપણે બે મત ઘટી રહેશે એ ફાયદો લાગે બે મત થશે હાલે પાણી મજો ને અથોજી પણ તમે બે નારા બોલો ને ધ્યાન રાખજો હો આવું બોલે હા મેં ફોર્મ ભર્યું એક તમે ફોર્મ ભર્યું એ મને નથી ખબર પડતી ગરમી બહુ થાય બે દી નો ટોપી પહેરી શકો તમે હા એવું લાગે તો આપડે ઓલું મૂક્યું ને આપડે લઈ આવવાનું ટોપી એક કાઢી એટલે પૈસા કપાઈ જાય છે બે ના કેટલા પૈસા દેશે આપણને ટોપી પહેરવાના 2 ક્વાર્ટર ની વાત થઈ છે ખાલી તો સારું ને કા મફતમાં ટોપી માંગી પડે તમારા બે ઘરના ના મત ક્યાંય બારા નો જવો જોઈએ કેટલા મત છે તમારા કેટલા મત કહું એક એક કહી દેવી તારા બાપ હાસુ બોલતો ને એક એક ખાડું મારીને તારા કાઢશે પોસાજી કેવા કેવા માણસો ટિકિટ લેવા આવ્યા હતા ગામમાં કોઈ બોલાવ નહીં એવા જ માણસો જ્યાં ટિકિટ લેવા આવ્યા હતા હાલો ઓલો ભીખો ટિકિટ લેવા આવ્યો તો ને હા એ ભીખો ગમે એ થઈ જાય જીતવાનું છે આપણે જ તે એ તમારું હાચું પણ ઓલા ભીખા પાસે આપડા કરતા મત જાજા હે ભીખાભાઈ મત જાજા છે પૈસા ક્યાં જાજા હતા તમે પણ હાલતા પાલટી ફેરવી નાખો એ નો હાલે ક્યાં ભલામણા પાલટી ફેરવી હમણાં સુધી હાવણા સાંભળતા હતા અને અત્યારે ક્યાં ગટર નું કમળ લેવું મારે તમે પવન ફરો એમ ફરે છો પૈસા આવે એટલે બધે ફરવું પડે જો કરીને હવે તો મારે તમારી ઉપર વિશ્વાસ નહીં રહેવા નક્કી મારે પાલટી ફેરવી પડશે હમણાં ભાગાઈ દઉં ને એ તમને ન ખબર ગટરના કમળની સુગંધ આવ અલગ જ હોય છે એ બધું જવા દે આપણે 50 માં જવાનું છે મને ના લાગતું તમે જીતો આપણે ઓલા બધા ભીખોને ડોળા ખરીદી લેવાના છે માણસો ઠાકોર હા આપડો માણા ક્યાં ગયો એક પાણી વાળાને કે નાકું બદલાવાનું વાડીએ પાલટી ને ફેરવી નાખી ને હજી તો આપડે ભલા માણા ટિકિટ એક લીધી છે તો એક માણા ઓછો થઈ ગયો ખબર નહીં હજી તો ભલા માણા પ્રચાર માં ગયા જ નથી આપડે બાબુ જોઈજે હો આ માણસો ક્યાંય વ્યા જાય ને આપડે પછી ટિકિટ લીધી પૈસા ને બધું જાય પૈસા દઈ દીધા આપડે માણસો ને જાય નહીં હો જીતેગા ભાઈ જીતેગા ભીખાજી જીતેગા ક્યાં વ્યો જોતો તું વાડી નાકુ વારો જોતો લે એવા આમ બે ત્રણ દી નાકા વાળવાના જ નથી આપડે પાર્ટી માં ધ્યાન દેવાનું છે તો એક માણા મૂક્યો ને તો મારે વાડીએ નહીં જવું પડે ભીખાજી ખોટું બોલે છે હા કેમ ખોટું બોલે છે પોસાઈની મીટિંગ માં હમણે નારા બોલતો તો હા શું બોલે છે હું કહું બાબુ હા ઓલા બે ની તું ધ્યાન રાખજો હા ફરી ન જાય આ પાર્ટી ઉઠી જાય લાગે છે દેવામાં આવ્યું એક તો એવો જ છે એટલે તું ધ્યાન દીજો હોય એમાં ઈ ક્યાં જાય છે આ પાણી વાળવાનું બાના દે ને ભલા મને અહીંયા પાર્ટીમાં નારા માટે બોલવા હમણાં ઓલું નથી કહેતો તું થોડીક ધ્યાન દીજો હો હા એ દીપકભાઈ રામ 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 કઈ બાજુ એટલે પણ આમ જાવું પડે એવું નહીં હાલે ઘડીક જો ને થોડું કામ હતું જાવું પડશે નહીં હાલે તો જો ઈ જાવ પણ જો મત આપણને દેવાનો છે મત ક્યાંય ન જાવ જોઈએ બાકી તમારે જે ઘટે મને કીજો મત લેવા તમારે હા મત લેવાના જ છે હાલો મારી હારે મત લેવા આવવું પડશે હા, તો આવું જ પડે. પછી રાખો ને એક ના ના હાલે એવું જ નથી ઈ કામ એક પતાવતા આવો ના ના પછી આપણે બેન ચર્ચા કરશું આપણે તમે પેલા આ કામ પતાવતા આવો પણ હાલો મારી હારે મત લેવા ના ના હારે ને થવું અમે એક થોડુંક મીટિંગ માં જવું છે ઉતાવળ છે તમે જાતા હા, હો. જાતા હો. હાલો, બેન નિરાંતે મળીએ બાબુ હું તને શું કહું માણસો બધા જાય હો આપડા હાથમાંથી મને લાગે એવું બાબુ તું એક કામ કર હા. સિગરેટ લેતો જા જલ્દી આવજે ને બાપુ, જા મને ક્યાંય ચેન પડતો નથી માણસો એક એક જવા માંડ્યા છે હાલો લે બાબુ બે બાકસ લાવ્યો કે નહીં
બાકસ તો નથી. તારું કામ જ આવું ભલામણા બાકસ આ બાકસ વગર મારે અત્યારે પાણી હલકે ભલામણા તારું કામ આવું નવું જ રહ્યું અમારે આ સીને હળગાવ્યું પૈસા જ નતા, આ બધું ઉયું ગયું, તને બધું બજેટ આપ્યું બધું ખૂટી ગયું બધું ખૂટી ગયું, મેં તને કેટલું બજેટ આપ્યું ભલામણા આ એક બાકસ ના બધું દોરું થઈ ગયું. તને ભલામણા કેટલું બજેટ આપ્યું તું 3 દિવસમાં બધું બજેટ ઉડાડી નાખ્યું હજી તો આપણી પાર્ટી જીતી નથી તા તો બધું બજેટ પૂરું કરી નાખ્યું શું ક્યાંના બજેટ કરો હો? 1500 રૂપિયા તમે આપ્યું હતું બજેટ, એમાં ત્રણ દિવસ તમારે હાટું સિગરેટ લાવું, હું વધે હાડો. કઈ વાંધો નહીં હાલ બીજું બજેટ તને સાંજે મળી જાય તું હે ને સિગરેટ નો ભૂલતો તારે દુકાને એટલે લેતું જવાનું બરોબર પણ બાકસ બાબુ હા. હળગાવાનું કઈક કરી લાય પાણી થી કઈક કરવી જો હળગી જાય તો અહીંયા હેઠે રાખ હેઠે આ શું બાબુ 3 રૂપિયા પડ્યા હતા, 3 વીડી લાવ્યો રૂપિયા, ખોખું તને ક્યાં સીર્યું રસ્તામાં પડી લેતો આવ્યો. શું ભલા મના તારું આવું જ કામ હોય